ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું સોયાવડી અને બટેટાનું શાક, જે આપણે ટિફિનમાં બનાવી શકીએ। ઘણીવાર એવું થતું હોય કે આપણે ઘરમાં કોઈ શાકભાજી નથી તો હું બનાવું એમ, તો આપણે બટેટા તો ઘરમાં હોય ને, આ ટોટલી જે આપણે બધી વસ્તુ ઘરમાં હોય જ છે ને વડી આપણે ઘરમાં રાખતા જ હોય છે। તો એના સારું આપણે 1 કપ વળીને ગરમ પાણીમાં પલાળી દીધી હતી, લગભગ અડધો પોણો કલાક, તો એકદમ સરસ પલળી ગઈ છે। અને 3 મીડિયમ સાઇઝના બટેટા આપણે લીધા છે કાપીને, 1 ડુંગળી લીધી છે અને 1 ટમેટું, અને આ આપણે લીલા મરચાં લીધા છે, 2 થી 3 આપણે મોડા મરચાં છે, એ થોડુંક લસણ આ રીતે કાપીને લીધું છે, અને આદું આપણે છીણીને લીધું છે, થોડીક હિંગ લીધી છે વઘાર માટે, અને જીરું આખું, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, હળદર જોહે, અને 1 ચમચી લાલ મરચું। તો થોડાક આપણે લીલા ધાણા લીધા છે, અને ધાણા જીરું અડધી ચમચી જેટલું, અને તેલ જોહે આપણે, તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે। તો તેલમાં આપણે પહેલાં નાખીશું જીરું, ને લસણ, ને લીલા મરચાં, આમાં આપણે હવે હિંગ મૂકી દઈશું, ને ડુંગળી, ડુંગળીને થોડીક વાર પકાવી લેવું આમાં। તો ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધી છે આમાં તેલમાં જ। આમાં આપણે હવે આદું નાખી દઈશું, હવે મસાલા બધા નાખીશું, હળદર નાખી દઈશું, અને ધાણા જીરું, ને લાલ મરચું, મિક્સ કરીને આપણે બટેટા નાખી દઈશું, બધે બટેટા આપણે નાખી દઈશું, મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે, આને આપણે હવે ઢાંકીને થોડીક વાર પાકવા દઈશું। તો બટેટાને આ રીતે થોડાક પાતળા કાપવાના, એટલે ચડતા વાર નહીં લાગે, એને મોટા હશે પણ થોડાક પાતળા કાપવાના, તો એને ઢાંકીને વરાળે પાકવા દઈશું। તો હવે આપણે ચેક કરી લઈશું, એકાદી 2 વાર આને આપણે વચ્ચેથી હલાવી લીધી હતી। બટેટાને આપણે થોડા ઘણા પકાવી લેવા પડે, સોયાવડીને તો વાર ના લાગે પાકતા, પલાળેલી એકદમ હોય ને, એટલે આ રીતે થોડીક વાર બટેટા પકાવી લેવાના। હવે આપણે આમાં નાખીશું ટમેટાં આપણે છાલ કાઢીને લીધા છે, એટલે એકદમ ફટાફટ પાકી જાય, અને સારું હોય। ઘણાની છાલ ન ભાવતી હોય, અમારે ઘરમાં લગભગ છાલથી વાંધો બધાને, છાલ કાઢેલા હોય ને તો સારું એમ। ટમેટાની છાલ અમુક એવું થાય છે કે મારા મોટા દીકરાને પથરીનો પ્રોબ્લેમ આવ્યો હતો, ત્યારે ડૉક્ટરે કીધું તું ટમેટાની છાલનું ધ્યાન રાખવું, એટલે ત્યારથી એને બીક ગરી ગઈ, તો ઘરમાં છાલવાળા ટમેટા થાય જ નહીં એમ। તો હવે આપણે એમાં આ વળી નાખી દઈશું, તો વળીને આપણે એકદમ પાણી નિતારી નાખવાનું, જેટલું આપણે કરી શકીએ એ રીતે। તમે હાથથી કરી શકો, કોઈ કપડામાં બાંધી નહીં કરી શકો, પણ આ રીતે હાથથી એકદમ દબાવીને કાઢી નાખવાનું, હાવ કોરા થઈ જવા જોઈએ આ રીતે। એમાં નાખી દઈશું આપણે, ગેસ ધીમો કરી નાખીશું, તો બધી વળી એમાં આપણે નાખી દઈશું।
તો બધી વળી આપણે આમાં નાખી દીધી છે, મિક્સ કરી દેવાનું. આ રીતે મિક્સ કરીને થોડીક વાર આને પાકવા દેવું મસાલામાં. તો હવે આપણે જોઈ લેવું, થોડીક વાર પકાવી લેવાનું આ રીતે મસાલામાં. અને આને તમારે થોડુંક રસ વસ્તુ જોતું હોય તો થોડુંક દહીં નાખી શકો, કે તમે ખાવા ટાણે ઉપરથી દહીં નાખી શકો એમ. તો થોડાક લીલા ધાણા નાખી દઉં. તો ગેસ બંધ કરી દે ને ઉતારી લે. તો આને તમે કુકરમાંય બનાવી શકો. તો કુકરમાં આ બધું મિક્સ કરી અને 1 થી 2 વિસલ થવા દેવાની અને તરત પાછું એને ખોલી નાખવાનું કુકરને, તો આરામથી થઈ જાય સરસ. અમે આને એટલી બધી પાકતા વાર નહીં લાગે, પણ કુકરમાંય તમારે ફટાફટ 5 મિનિટમાં કરવું હોય તો થઈ જાય એમ. પણ એને પાછું પ્રેશર તરત કાઢી નાખવાનું, એમાં નહીં રહેવા દેવાનું. તો તૈયાર છે આપણું સોયાવડી અને બટેટાનું શાક, જે આપણે ટિફિનમાં બનાવી શકીએ એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સોયાવડી અને બટેટાનું શાક.